નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટની આજની આ ચર્ચામાં આપણે વાત કરીશું કે સૌ સારું એનો અંત સારો. આખરે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થી આંદોલન, છાત્ર આંદોલન જે નીટ પેપર લીકના મામલે શરૂ થયું હતું એનો 82 દિવસ પછી, ટેકનિકલી જોવા જેવું તો 82 દિવસ પછી, કારણ કે 3જી મેના રોજ પેપર લીક થયું હતું અને આજે 25મી જુલાઈએ તમે જોવા જાઓ તો ધર્મેન્દ્ર પ્રધાને વિધિવત રીતે ટ્વિટર પર રાજીનામું આપી દીધું છે અને એમને વડાપ્રધાને લખેલા પત્રમાં કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એનાથી હું અંદરખાને બહુ જ દુભાયેલો હતો. વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે આ સંજોગોમાં મારે રાજીનામું આપી દેવું જોઈએ, એટલે એમને રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો પત્ર તો બહુ લાંબો છે, પરંતુ કુલ મિલાકે કહી શકાય કે નીટ પેપર લીકના મામલે કોકરોચ જનતા પાર્ટીએ જે આંદોલન શરૂ કર્યું હતું અને જંતર મંતરથી જે આંદોલનની શરૂઆત થઈ હતી, બરાબર 16મી જૂને આંદોલનની શરૂઆત થઈ હતી. 16મી જૂનથી ઇન્ટરમિટન્ટલી ફાસ્ટિંગની શરૂઆત થઈ હતી અને તમે જુઓ તો 1 મહિના સુધી 16 જૂનથી 16 જુલાઈ સુધી એ આંદોલન જે છે એને એટલો બધો વ્યાપક પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ 16 જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે આંદોલન જે છે એને ભયંકર તીવ્રતા પકડી હતી અને આજે કુલ મિલાકે પરિણામ જોવા જઈએ તો જંતર મંતર પર જશ્નનો માહોલ છે, કારણ કે કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી એમની મુખ્ય માંગણી હતી, એમને રાજીનામું આપી દીધું છે અને આ જે દિલ્હીમાં જંતર મંતરનો માહોલ જોવા મળે છે, અલબત્ત ઠેર ઠેર જંતર મંતર જોવા મળે છે, પછી એ દિલ્હી હોય, મુંબઈ હોય, કોલકાતા હોય, લખનઉ હોય, પટના હોય, બિહારમાં ઘણી બધી જગ્યાએ, વારાણસીમાં, પ્રયાગરાજમાં, લખનઉમાં, કોચીમાં, હૈદરાબાદમાં, ચેન્નાઈમાં, બધી જ જગ્યાએ ઝેનજી જે છે યુવા પેઢી એ આ જશ્ન મનાવી રહી છે. એટલું જ નહીં, દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું, મેટ્રો સ્ટેશન બંધ થઈ ગયા, ઝોમેટો અને સ્વિગીની ડિલિવરી બંધ થઈ ગઈ, છતાં પણ યુવાનોની તાકાત જુઓ, છાત્ર આંદોલનની શક્તિ જુઓ, ઝેનજી જે નવી પેઢી છે એની જે જીત છે એ જીત આગળ સરકારે નમતું જોખ્યું છે. મોદી સરકારે કોનું વલણ અખત્યાર કર્યું છે. જે રાજનાથસિંહ કેન્દ્રના સંરક્ષણ મંત્રી એવું કહેતા હતા કે યુપીએ એટલે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારોમાં રાજીનામા પડતા હશે, એનડીએની સરકારોમાં રાજીનામાનો કોઈ રિવાજ નથી, ત્યાં આખરે રાજીનામું પડી ગયું છે ધર્મેન્દ્ર પ્રધાનનું. હવે ધર્મેન્દ્ર પ્રધાનનું માત્ર રાજીનામું આવ્યું છે એવું નથી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ જૈનજીના નેતા અભિજીત દીપકે કહ્યું છે કે હજી અમારી બીજી 2 માંગણીઓ બાકી છે. એ માંગણીઓ એવી છે કે 21 વિદ્યાર્થીઓ કે જેમને સુસાઇડ કર્યું હતું, આત્મહત્યા કરી હતી, એ તમામ વિદ્યાર્થીઓના મા બાપને કમસે કમ 1 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. અલબત્ત આ માંગણી પણ હવે સ્વીકારાઈ જશે. અત્યારે હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં કોકરોચ જનતા પાર્ટીના 2 નેતાઓ અને કેન્દ્ર સરકારના 2 પ્રતિનિધિ મંત્રીઓ, જેપી નડ્ડા કે જે કેન્દ્ર સરકારના મંત્રી પણ છે, કેબિનેટ મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે, રાજ્યસભામાં ભાજપના નેતા છે, અને વડાપ્રધાન કચેરીના મંત્રી જીતેન્દ્રસિંહ, આ બંને મંત્રીઓ જૈનજીના 2 નેતાઓ સાથે સૌરભ દાસ અને આશુતોષ રાંકા કે જે 2 અભિજીત દીપકે પોતાના પ્રતિનિધિ તરીકે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલ્યા છે, એમની વચ્ચે મુલાકાત ચાલી રહી છે અને 3 મુદ્દે હવે સંમતિ સધાઈ ગઈ છે, લેખિતમાં અપાઈ ગયું છે. ત્રીજી મહત્વની માંગ એ છે કે 20મી જુલાઈએ જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ સડક સે સંસદ તક, ચલો સંસદનું અને સંસદને ઘેરવાની જે વાત કરી હતી ને તે વખતે દિલ્હી જંતર મંતર ખાતે પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો અને વિદ્યાર્થીઓના આક્ષેપ અનુસાર જે પોલીસનો અત્યાચાર થયો હતો, થોડીક અરાજકતાનો માહોલ પણ થયો હતો અને એમાં જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જે વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર થઈ છે, જે વિદ્યાર્થીઓની અટકાયત થઈ છે, ધરપકડ થઈ છે, જેમની સામે કેસ થયા છે, એ તમામ કેસ પાછા ખેંચવાના ભૂતકાળમાં થયા હોય તે, અત્યારે કેસ ચાલતા હોય તે અને ભવિષ્યમાં ન કરવાની ખાતરી સાથે વિદ્યાર્થીઓ પોતાનું આંદોલન સમેટી લેશે. અલબત્ત હવે આ જાહેરાત ઓલમોસ્ટ થઈ ચૂકી છે, તમે કહી શકો. હવે મામલો એ છે કે સંસદમાં અને સંસદની બહાર કઈ રીતના પરિસ્થિતિ આકાર લે છે, કારણ કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ જ્યારે આ વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું હતું અને આજે બપોરે જ્યારે
આજે બપોરે કહું છું ત્યારે શનિવારે બપોરે 12 વાગે એમને પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે જે ઘાયલ વિદ્યાર્થીઓને બતાવ્યા હતા આ અગાઉ એમને પોલીસે બળ પ્રયોગ કરતી વખતે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. એ પેલેટ ગનથી એક વિદ્યાર્થીની આંખ કાયમ માટે ગઈ હોવાની વાત ચાલી રહી છે અને એ વિદ્યાર્થીની જે છરા વાગ્યા હતા એ બતાવીને એમને એવું કહ્યું હતું કે પોલીસે બર્બરતા કરી છે. એટલે વિદ્યાર્થી આંદોલનની જે એક ત્રીજી માંગણી હતી કે ભાઈ જે પોલીસ અધિકારીઓએ જેની સૂચનાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બર્બરતા અથવા તો ક્રૂરતા આચરવામાં આવી છે તેમની સામે પણ પગલાં લેવામાં આવે. ટૂંકમાં કુલ મિલાકે ઘીના ઠામમાં ઘી પડી જશે, સૌ સારું જેનો અંત સારો, એવું આપણે ચોક્કસ કહી શકીએ. આ અગાઉનું જે તમે ઘટનાક્રમ જુઓ તો છેલ્લા 72 કલાકથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરોક્ષ રીતે કહી શકું તો મેદાનમાં આવી ગયા હતા અને એમણે આ આંદોલનનો નિકાલ લાવવાની જવાબદારી પોતાના માથે લીધી હોય તેમ તમે જોઈ શકો છો કે 2 દિવસ પહેલા રાતના લગભગ 12 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સેલ્ફી વિડીયો એક જારી કર્યો હતો અને એમાં એમને કહ્યું હતું કે જે લોકોએ પેપર લીક કર્યા છે એમને કઠોરમાં કઠોર સજા મળે એવો કાયદો લાવવાની સરકાર મશક્કત કરી રહી છે અને આ સોમવાર એટલે કે 2 દિવસ પછી પાર્લામેન્ટમાં સંસદમાં એ કાયદો કદાચ પસાર કરવા માટે પ્રસ્તાવ જે છે એ પસાર થઈ ચૂક્યો છે કેબિનેટની અંદર. એ પ્રસ્તાવ એવું કહે છે કે પેપર લીક કરનારાઓને કમસે કમ 10 વર્ષની સજા, 10 કરોડનો દંડ એવું પ્રાવધાન એમાં રાખવામાં આવ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે જૈનજીને ફ્રેન્ડ્સ કહીને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે તમારી જે પીડા છે હું અનુભવી રહ્યો છું અને ટૂંક સમયમાં આ સમગ્ર ઘટનાક્રમનો સુખદ ઉકેલ આવે એવો એમને પરોક્ષ રીતે બિટવીન ધ લાઇન સંકેત પણ આપ્યો હતો. એ પછી લગભગ અડધા કલાકમાં જ કેન્દ્રીય મંત્રીઓ જીતેન્દ્રસિંહ અને જેપી નડ્ડા સોનમ વાંગચુક પાસે પહોંચી ગયા હતા. સોનમ વાંગચુકની જે 2 મુખ્ય માંગણી હતી સંસદમાં ચર્ચાની અને વિદ્યાર્થીઓ સામે કેસ ન કરવાની એ લેખિતમાં સ્વીકારીને એમને પારના કરાવ્યા હતા. અને ત્યારબાદ ગઈકાલે એટલે કે શુક્રવારે બપોરે જૈનજીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને એમને ખાતરી આપવામાં આવી હતી કે બાકીની માંગણીઓ તો સ્વીકાર્ય જ હતી, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દે કેન્દ્ર સરકાર અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મશક્કત ચાલતી હતી. છેલ્લે એક એવું પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રી તરીકેથી હટાવીને બીજો કોઈ વિભાગ આપી દેવાય, પરંતુ છાત્ર નેતાઓ એટલે કે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય એમને કાંઈ જ ખપતું નથી. એટલે એમણે કહ્યું હતું કે શનિવારે બપોરે 3:30 પહેલા અમે જવાબ આપીશું અને તદ અનુસાર શનિવારે બપોરે 2:15 વાગે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું ટ્વિટર પર મૂકી દીધું છે અને અત્યારે જંતર મંતર પર જશ્નનો માહોલ છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ હવે આ આંદોલનનો અંત આવે છે. અલબત્ત એક નેતાને, કોકરોચ જનતા પાર્ટીના એક નેતાને મેં એવું બોલતા સાંભળ્યા સ્ટેજ પરથી કે હજુ તો આ પહેલી વિકેટ ગઈ છે, હજુ અમારે શિક્ષા પ્રણાલી સુધારવાની છે. એટલે ક્યાંક એવું લાગે છે કે પેલું બકરું કાઢતા ઊંટ તો નહીં બેસે ને, ડોસી મરવાનો ભય નથી પરંતુ ક્યાંક બીજું કંઈક તો નહીં થઈ જાય ને. એટલે આ બધી શંકા કુશંકાઓ વચ્ચે અત્યારે એવું લાગી રહ્યું છે કે દિલ્હી પોલીસ જે રીતે સક્રિય થઈ ગઈ છે અને અત્યારે વિદ્યાર્થીઓને સમજાવી રહી છે કે મહેરબાની કરીને હવે અવસર વીતી ગયો છે, પોતપોતાને ઘેર જાઓ. એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ મોડી સાંજ સુધીમાં શનિવાર અને રવિવારે આ માહોલ અને આંદોલન વધુ વેગવંતું ન બને એટલે સરકારે સમય વર્તે સાવધાન થઈ અને સમાધાન તો કરી લીધું છે. પરંતુ એક આત્મચિંતન કરવાનો મુદ્દો એ છે કે નીટ આંદોલન થયું શા માટે? આ મામલો માત્ર પેપર લીકનો નહોતો. પેપર લીક આ પહેલી ઘટના નથી, અગાઉ પણ પેપર લીક થયા હતા. માત્ર નીટનું પેપર લીક થયું એવું પણ નહોતું. નીટના પેપર લીકમાં 22,70,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમને નવેસરથી પરીક્ષા આપવી પડી. નવેસરથી પરીક્ષા સારી રીતે લેવાઈ, પરંતુ વિદ્યાર્થીઓની અંદર જે અજંપો હતો એ અજંપો માત્ર નીટના પેપર લીક પૂરતો નહોતો. નીટ ઉપરાંત બીજી સંખ્યાબંધ પરીક્ષાઓ છે, પછી કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી હોય, વિભિન્ન રાજ્ય સરકારો દ્વારા લેવાતી હોય, ઉત્તર પ્રદેશમાં હોય કે બિહારમાં હોય કે પંજાબમાં હોય કે કોઈ પણ રાજ્યમાં હોય, મૂળ જે છે તમે નીટ પેપર લીકમાં જે થયું ને એ તો તમે એવું કહી શકો કે માહોલ જે છે ભડકેલો હતો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી ને ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં એક ચિનગારી લાગી અને ચિનગારી જે છે એ ભડકો બની અને કોકરોચ જનતા પાર્ટીની માફક બહાર આવી. અને તમે ટાઈમિંગ જુઓ તો ટાઈમિંગ પણ એવું હતું કે એક તરફ નીટ પેપર લીક 3જી મેના રોજ થયું,
12મી મે સુધી માહોલ ગરમાયો. 12મી મેના રોજ સરકારે સ્વીકાર્યું કે પેપર લીક થયું છે એટલે નવેસરથી એક્ઝામ લેવાશે. દરમિયાનમાં એવું થયું કે ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ કોક્રોચ શબ્દનો પ્રયોગ કર્યો, જેનાથી અકળાઈને બધા જ વિદ્યાર્થીઓએ ટ્વિટર પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર એની પ્રતિક્રિયા આપી અને અભિજીત દીપકે જે અમેરિકામાં બેઠો હતો એને ત્યાંથી કોક્રોચ જનતા પાર્ટી બનાવીને, કોક્રોચ જનતા પાર્ટી જે હતી એ સટાયરિકલ એટલે એક કટાક્ષવાળી વાત હતી. એ કટાક્ષથી વાત શરૂ થઈ અને પછી કોક્રોચને મારી નાખવાની વાત આવી અને કોક્રોચોએ પછી કહ્યું કે અમે તો પરમાણુ બોમ્બથી પણ કોક્રોચ જે છે એને કાંઈ થતું નથી અને આ વંદાઓ જે છે એ વંદાઓ છેલ્લે ભારે પડ્યા એવું તમે ચોક્કસ કહી શકો. એટલે શરૂઆત ક્યાંથી થઈ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ જે ટીકા કરી અથવા તો એક શબ્દ પ્રયોગ કર્યો, એ શબ્દ પ્રયોગ જે છે એનાથી કદાચ કહી શકાય કે વાતનું વતેસર થયું. પણ આ સમગ્ર મામલામાં મૂળ વાત ક્યાં છે? જોડો ક્યાં ડંકે છે? તો જોડો ડંકે છે કે આ દેશમાં યુવાધનની સંખ્યા ખાસી છે, પરંતુ એ યુવાધનને પૂરતી રોજગારીની તકો મળતી નથી. આજે પણ તમને માત્ર એક ઉદાહરણ આપું તો ભારતીય રેલવેમાં 64,197 પદની જે વેકેન્સી હતી એના માટે આ દેશના 1,87,00,000 યુવાનો અરજી કરતા હોય. તમે વિચારો 64,000 વેકેન્સી છે, એના માટે 1,87,00,000 યુવાનો જો અરજી કરતા હોય તો એનો અર્થ એ છે કે આ દેશમાં બેકારીનું પ્રમાણ બહુ જ છે. એટલે શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં પણ આમૂલચૂલ પરિવર્તનની જરૂર છે. ભારત સરકારે નવી શિક્ષણ પ્રણાલી જે છે એ લઈને આવ્યા છે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ, પરંતુ એનું પણ જે લેટર એન્ડ સ્પિરિટમાં જે અમલીકરણ થવું જોઈએ એ કદાચ થયું નથી અને એને કારણે યુવાનોમાં અજંપો છે. સરકારની યોજનાઓ સારી છે, સ્ટાર્ટઅપની હોય કે એક ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવાની વાત હોય, પણ સમાજના જે છેવાડાના માનવી સુધી એના જે લાભો પહોંચવા જોઈએ એ કદાચ પહોંચતા નથી ને એને કારણે જ જેન જીમાં આ આક્રોશ જોવા મળે છે ને એ આક્રોશ જે છે નીટ પેપર લીકના સ્વરૂપે પ્રગટ થયો છે. એટલે સમય વર્તે સાવધાન. આજે આ આંદોલન શમી ગયું છે, કદાચ જેનજી વિખેરાઈ પણ જશે, પરંતુ ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયામાં જે માહોલ બન્યો છે અને માહોલને કારણે માહોલ હવે વધુ ન બગડે એ માટે સમયનો તકાદો એ છે કે સરકારે પારોડના પગલાં ભરવા જોઈએ અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરમેન્ટ કરવું જોઈએ, જેથી આ દેશના યુવાનોને આશ્વાસન મળી શકે કે આ દેશમાં શિક્ષણની, રોજગારીની અને કામ કરવાની અનેક વિપુલ તકો ઉપલબ્ધ છે. અલ્ટિમેટલી દેશ મહાન તો યુવાનો માટે પણ સારી કારકિર્દીની તક છે. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવગુજરાત સમય ને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને સાથોસાથ પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તમારી ટીકા, ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.